ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ થઈ જશે આજ તો પીયુના લાડુ ભરાણા યાર. ઘણા દાણ બધા દાણા ભેગા જ લાડ છે મમન ઘેર એટલે વહેલા હું તો વ્લોગ સ્ટાર્ટ કરવા. પીયુ અત્યારે મૂડમાં ભાડી એટલે કીધું સ્ટાર્ટ કરી જ દેવા જેવો. એ પીયુ વાત કહું તે વિડીયોમાં જોયું તું બબુન આપણે કાલ પેલી વિડીયો ચકલી બતાવી ને ચાવી વાળી એ પીયુને ગમી જઈએ એટલે પીયુ લેવા આવશે. આ ને લેવા ચકલી લેવા આવું હોય કેવી રીતે હેડતી હતી ચકલી? હા તું હેડાવી કેવી હેડતી હતી? અને ભાઈ એનું કાકો કોક હમી ગાડી ચલાવવા પણ આરે ઊંધી ગાડી હેડા પીયુ ના લાડ ભેગા આપણે બધા ના હોય. પીયુ કોણ છે એકવાર હસી લે ઉઠતું વાળું દાણું ભેગું થયું મારા માટે. પેલા ફોફા લેતા આવડે મારા માટે. આ ફોફા લેતા આવો મારા માટે. લાવ મને હાલવા નહીં ને. ઓહો હો એ ભાઈ ફેર લઈને Wait, Saya lagi juga kak. Hai. Oh, piu tuntui kali. Hai. Una. Majain. Piu ram. પીવા તો મૂડમાં જો પીવ ભૂત બની જો. આ ભૂત બની જો. પીવ તો રમતા જબર આવડે. ઓ તારી જબર આવડે. તો પીવે મને આલે હે યાર મગફળી અને એ ભાઈ પેલી તારા ઉખાડેલી લીલી બરાબર આ શેકવાનું ચાલુ પણ ખરેખર લીલી મગફળી શેકીને ગાજો ને એટલી મસ્ત લાગે ને. ટ્રાય કરજો. બનાસકાંઠામાં તો બધાને ગાંઠેલી જશે બીજા કોઈ એના કાજે તો ટ્રાય કરજો મજા આવી જાય એમ. નહીં તો લાવી દીધી હા કના એક લાવી દી હું મામા નથી મામા નથી લાવી દી કાલ તો તાર મમ્માનો બર્થડે હતો. હા 100 તો એટલે ઘણા ખરાના બર્થડે હતા. પીયુની વાત તું સાંભળે. પીયુ તાર બર્થડે ચાણી ચાલ. હા આ નવા પીયુ બોલતે શીશી હે જો कहते बर्थडे ચાણી હે તાર બર્થડે? પેલું કાકે તમાર બર્થડે ચાણા પમદાડ ને પમદાડા પહેલા તો કાલ ને મારે પમદાડા પહેલા જ થયું કાલ. પીયુ તાર બર્થડે ચાણા કાલ? હારું તાર હા તમે બધાનો હંગાત હોય તાન તો તાર પપ્પાને કહેજે કેક લાવો હો. જો પડે કેક લાવવાની હે ને એ પડી જો પેલી પાઇપ વાગે. અરે વાગે જો ભાઈ હા ગેસનો બાટલો તો જોઈ લો. મગફળી શેકાવાનું ચાલુ હોય. મજા આવવાની છે વહેલા ખાવાનું. ઉના લાવી લે હાલ ખાવાના ઉના નહીં લાગતા લે નાય બસ ઉના નહીં લાગતા. આ છોકરીને ઉના નહીં લાગતા. અહીં નાહી દીધા પેલાય મેળવી દીધા. તો હા બધા હજુ આપણે નાવા ધોવાનું બાકી છે તો જઈએ રેડી થઈને નોકરી. ને બીજું કે આજ રાત્રે તો ખરેખર એટલું ખતરનાક વાવાઝોડું વરસાદ આવ્યો હતો ને જોઈ લો. મસ્ત ચોખ્ખું વાતાવરણ થઈ ગયું. જે ધૂળ હતું ને બધું મસ્ત ચોખ્ખું થઈ ગયું. ત્યારબાદ છોકરાને રમવાનું ચાલુ હોય ક્રિકેટ અને મસ્ત થઈ ગયો. વાર હાથ પડ્યો એટલે ચો આ તમે જો હડમું આવું
હું તાર ભાઈ થઉં ભત્રીજો થઉં હા એટલે તમે મારા કાકો છે ને જો આવું આવ્યો હેડ એસબી ટોયમાં હવારમાં ભણો આવ્યો તો પણ યાર 50 રૂપિયાનું કિચન 30 રૂપિયા માગે શરમ આવે હલે હા આવું આ તો લાવો હડો અને જે દિવસે ભણો પૈસા આલવા આવશે ને એ દિવસે હું વ્લોગમાં બતાવ્યો કે જો ભણે મને આટલા પૈસા આલ્યા દર્દી કેવું પેશન્ટ કેવું દર્દી કેવું 2 મિનિટ તે અમે 100 રૂપિયા બોલમણું કર્યું હતું 100 રૂપિયા બોલમણું નતું કર્યું તે તો અમે એવું કરીએ લાવડો 50 દર્દી કેવું 50 લે 50 રૂપિયા અરે એ ભણા તું આવે ને એટલે માતાના આવ્યો કે એ ભાજેલો આવ્યો માતાના શું કહેતો ખબર હે બે ભાઈ મને હતા કેવા ભાજે અરે હમણાં વચ્ચે બાઇક લઈને પડ્યો તો ને મોટું ઓળખાય એવું નતું પછી ભણાની એવી હાલત થઈ ને એટલે એવો રાજી થયો ને મામા ફઈના આવી અરે પણ આ પડે એટલે આ રાજી થયો તો જબ્બર હું તો કહી દઉં બધું રાજી થવાનું કારણ છે પેલા રાજી જે વખત આ પડો ને એ વખત અરે ખીજાવતા હતા કે ચેવું મોઢું થયું ચેવું આમ થયું તેમ થયું તે તો વિષ્ણુ આવ્યો છે ને તીતી ઘોડો ચેવું લાગે તીતી ઘોડો બાપડા ગોડ નહીં આ તો પેલું વાજુ મોઢે પેલું વાજ્યું ને એટલે પેલો ગોડ નીકળે આ બધું આલું તું આ બાજુ ભીરે આ બાજુ આવતી રહે અને આજે મારે એસબી ટોયઝમાં આવી ગઈ છે ભોણી મારી વિરોધ પક્ષ વાળી ભોણી છે અને આજ રમકડા લેવા આવી છે નતા આલવાના પણ ધરુપાન લઈને લઈ લીધા છે એના મોમો રમકડા લેવડાવવા આવ્યા છે કારણ કે ભોણીને જવાનું છે ઘેર શું લીધું હતા હેડ બીજું ઉપર એ ટેન્ટ હાઉસ ના કહેવાય એવું ના વિચાર કર્યું ટેન્ટ હાઉસ હો ભાવ ભણી પહેલથી કહું તમને ઘેરથી ટેન્ટ હાઉસ નું વિચારીને આવી હતી ટેન્ટ હાઉસ પેલું આ તો ચેવડું ઘર બનશે આ ઉપર દેખાય ને એવડું જ ઘર બનશે ને એ ખાલી રમવા માટે આવું ફર્નિચર જો ટેન્ટ હાઉસમાં તું એ ઓય ટેન્ટ હાઉસમાં તું એ રમે ભણીઓ રમે ને પેલા આસ્થાન આરાધ્યાન બધા રમશી મોય ટેન્ટ હાઉસમાં બધા સમાઈ જાય આ તો નિમોના તો નિમોના એનું મુગવાના કે તને ખબર મોટું બધું આવશે આ ના મોના તો એના સૂટ આલી છે એના મમ્મા યાર જેટલું લેવું એટલું લેવાની પણ ભણી યાદ પાછી પડે ટેન્ટ હાઉસ લેતી નહીં જો કે સેમ કિંમતનું જ છે પણ આ ભણી ટેન્ટ હાઉસ નહીં પસંદ કરતી કે ચમ લઈ રે હારું આ મોટું બધું એ હારું આવવાના કોઈ નહીં આ આવું ઘર જ બનશે ખાલી મગજનો વિકાસ પણ આમ તો આમ સારું હોય મગજનો વિકાસ આ મગજ નહીં અહીં રહ્યું ફોરેસ્ટ વાળું આ રહ્યું ને આવું બનશે આવું મોટું બધું બનશે મારે 5 છોકરા અટ્ટાસથી રમશી અલગ ઘર આવું બસ રાજી મસ્ત ના આવશે ખાલી તાર પપ્પાને કહેજે તમે બનાવી આલે હેડ હું તો વિડીયો સમજાઈ દે એમને ફોન કરીને હન મુકેશ સિંહને કહેજે કે બનાવી આલે તો બોલ તને કેવું લાજુ ટેન્ટ હાઉસ હા તને કેવું લાજુ ટેન્ટ હાઉસ કે હેડ તને રમેકડા ચેવા લાજે હાર બોલી અને એક આ ઢીંગલીન હારું લ્યો તાણ તો ભણી હવે રાજી થઈ ગઈ છે રમેકડા લઈને બરાબર ચાલો એમને રમેકડા આપી દો અને પછી રમેકડું તો ચેક કરે એવું આપણે કે બાકી રાખ્યું નહીં એટલે ચેક તો કોઈ કરેલું છે ને કે બીજી કદાચ નવી આઈટમ આવશે પાર્સલ તો ચેક કરશું શું લેવું એમ થાર લેવી એ ભૂત આ ચેવું થઈને આવ્યું થાર લેવી થાર જોઈએ એને હવે ચોખ્ખું બોલાય સમજાય એવું નહીં પેલી શિયાળી બોલાય શિયા અંદર આય શિયાળી અંદર આય શિયા ઓય ઓના થાર લેવી હે અને હમણાં તે દિવસ ફૂમતાજી રમેકડા વહીથી લઈ ગયા હતા ઘણા બધા તો હજુ જો એ ભાજી રહ્યા ને હવે ફેર લેવા તે દાડો લઈ તે દાદા પપ્પા લઈ ગયા થાર નહીં ગોળ તો કોઈ ના રહ્યો
આવજો હો મહેમાન. અને આજે એસબી ટાઈમ આ મારા જ એમ મને કાઢ્યા. મારા જ એક ફોલ્ટ કઢવાયા હતા મારો ફોલ્ટ મને જડી ગયો પણ વિડીયો કીધા જેવું નહીં જો થઈ ગયું થઈ ગયું જેને જોયું છે એને ખબર છે. ના નહીં કેવું હવે ના, એ તો- બરાબર હા રોડો આયા આયા જો નેકડી નહીં કહેતી ચમ આયા ચોકણ से काफी तो मची है हाँ हम आते रे ओए चम आया कोण मन આજ કશું લેવા નહીં કારણ કે છે ને હું જુનાગઢ અમે જઈને આવ્યા એ વખત હું અહીંથી મસ્ત રમકડા લઈ ગયો હતો જે આપણે વિડીયો બતાવ્યો બીટી જીયાના ઢીંગલી હતી મસ્ત બીટી સેટ વાળી અને આને હતું પેલે રિમોટ કંટ્રોલ કાર જોઈ જઈ તો ધરાઈ રહ્યા ને અહીંથી હું એ ક્લે કહેવાય ક્લે ક્લે એટલે ખબર પડે હા ક્લે એટલે શું કરવાની એમ જીયાન ની ખબર હોય ક્લે વિશે હા પણ ક્લે વિશે નહીં ખબર ને કોઈ ખબર નહીં તો જીયાની હાલમાં આ ઘેર વિશે તો વળી વિડીયો રોજ આપણા આવે છે હેડર અડધી ચાય ભમાતવાથી હેડર અડધી ચાય ભમાડા હવે કમ્પ્લીટ આવી આ બાજુ ફેવરિંગ ભમાડી પીયુડી નાર્યું બહુ ગમે એને શું કહેવાય એને શું કહેવાય એમ કહું હું હા ઇંગ્લિશમાં શું કહેવાય ઇંગ્લિશમાં મરઘી એ આમ તાકજે લે ઇંગ્લિશ મીડિયમમાં ભણે ને ઇંગ્લિશમાં શું કહેવાય મરઘીન મરઘીન ઇંગ્લિશમાં શું કહેવાય અરે ભોગા હેન કહેવાય હેન હેન આવું કોઈ કહેતો ના તમે નેહાલમાં આવું કોઈ હા નેહાલમાં આવું કોઈ આવું શું હોય આવું લખેલું હોય HEN તો એન એટલે મરઘી થાય આવું કોઈ કહેતો ના પાગલ જીયા પણ અંગ્રેજી જો આ ઇંગ્લિશ મીડિયમમાં ભણા અને વાના આ બીજું પડ્યું હા એવું હા ચકલીન ઇંગ્લિશમાં શું કહેવાય ચકલીન ઇંગ્લિશમાં સ્પેરો સ્પેરો SPARROW સ્પેરો એટલે ચકલી હા એ પ્રેસ કરીને જવા દે પ્રેસ કરવાનું પ્રેસ ઉપર દબાઈને એવી રીત તો જીયાન જયદીપની વોઇસ છે આખો ટીવી જોઈ જોઈને કંટાળે એટલે હવે વોય આયા છે એટલે હવે છે ને વોય ઘણી વાર તો હિમમાં હમણાં તો આજે છે નાઇટમાં નોકરી મારે તો આજે નાઇટમાં જવાનું છે તો રમકડું કાંઈ આપણે એક ચેક કર્યું નહીં ખાલી લાવ્યા આજે જીયાની ચેક કરીને આપણે બતાવી દીધું સ્પ્રે મારી સ્પ્રે આવશે પાણીનો થાય પંખો ચાલુ રહેશે અહીં નહીં થતો અહીં નહીં તાણ પછી સ્પ્રે મારવાનો પાણીનો પંખો હવાઈ નાખે મસ્ત ના આવે હાની દાલ હે
મગની નહીં પેલા હાલત આવે ને એની દાળ છે, પકોડી છે અને રોટલી અને દૂધ કે છાશ જે હોય કાં તો દહીં હોય, બરાબર. અરે તાર પકોડી નહીં ખાવાની? ઓય જીયા તાર નહીં ભાવતી ને? નહીં ખાવાની ને? તાર નહીં ખાવી હેઠ તને વાંધો નહીં. થોડો જીયાને પકોડી ખાવાનું નહીં તો અમે હવે ખાઈ લઈએ અને જમીન પછી હું નોકરી નીકળું. નાઇટમાં જવાનો ટાઈમ થઈ ગયો પણ રોજ મોડું થાય એટલે વાંધો નહીં.